પ્રિય દોસ્ત કમલેશ મિશ્ર અમદાવાદથી જેવું કે તમે જોઈ રહ્યા છો અમે હું મારી ફેમિલી સાથે આવ્યો છું અમદાવાદ પાલડી અહીંયા જલારામ પરોઠા હાઉસ ખૂબ જ સરસ મજાનું અહીંયા જમવાનું હોય છે તો તમને લાઈવ દેખાડી રહ્યો છે અહીંયા જલારામ પરોઠા હાઉસ તમે જોઈ રહ્યા છો ગુજરાતી પંજાબી કાઠિયાવાડી પરોઠા હાઉસ દાલ બાટી જે ખૂબ જ સરસ મજાનું અહીંયા જમવાનું હોય છે તો અચૂક મુલાકાત લેજો તમે પણ તમને દેખાડી રહ્યો છો આ ગુજરાતી થાળી છે તેમાં 2 સબ્જી આવે છે પછી કઢી ખીચડી આવે છે અને 5 રોટલી અને પાપડ આવે છાશ સાથે મારી ફેમિલી સાથે હું આવ્યો છું અહીંયા જમવા માટે ખૂબ જ સરસ મજાનું જમવાનું હોય છે તમે પણ અચૂક મુલાકાત લેજો પાલડી 4 રસ્તા પાસે આપણે લેવાનું હોય કોઈ આપે નહીં જમવાનું ખૂબ જ સરસ મજાનું એકદમ ઘર જેવું જમવાનું હોય છે ગુજરાતી થાળી 100 રૂપિયાની અને પંજાબી થાળી 140 રૂપિયાની હોય છે જેવું કે તમને હું મેનુમાં દેખાડી રહ્યો છું દાલ બાટી 100 રૂપિયા પંજાબી થાળી 140 રૂપિયા અને કાઠિયાવાડી થાળી 100 રૂપિયામાં ચમચીને સલાડ આપી દેજો મોટા ભાઈ મારી સન અને મારી જાના તમે જેવું જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ મજાનું જમવાનું હોય છે એકદમ મસ્ત જમવાનું હોય છે અહીંયા તમે પણ મુલાકાત લો અહીંયા જેવું કે તમે જોઈ રહ્યા છો છાશના ગ્લાસ પણ આવી ગયા છે મારી સન તમે જોઈ રહ્યો છો ત્યારે આપણે ગુજરાતી થાળી આવી ગઈ છે પંજાબી થાળીની રાહ જોવાઈ રહી છે એકદમ ઘર જેવું જમવાનું છે સેવ ટમેટા કઢી ખીચડી પાપડ અને ખાવા મને બધું કેમ વાર લાગી જેવું કે તમે જોઈ રહ્યા છો અચાર છે ડુંગળી મરચાં અને લીંબુ અને આપણી અહીંયા પંજાબી થાળી પણ આવી ચૂકી છે જેવું તમે જોઈ રહ્યા છો કે આપણી પંજાબી થાળી આવી ગઈ છે ખૂબ જ સરસ મજાનું જમવાનું હોય છે તમે જોઈ રહ્યા છો પનીરનું શાક છે દાળ ભાત પાપડ નામાં પણ 5 રોટલી આવે છે 140 રૂપિયામાં બેવામાં થોડુંક ઓલું થાય છે યાર છોકરાને ખાવાનું એમ કહું એક થાળી કા ગમે તેને આપી દે કયું પનીરનું ખાવું છે એટલે હું અંદર બેવાનું કહેતો હતો અરે ભાઈ ખુરચી લઈ લે સાઈડમાં ખુરચી લઈ લે કોઈ કાંઈ નહીં ક્યાં ચાલો તો આપણે ટેસ્ટ કરીએ કે કેવું જમવાનું છે લે પકડતો